પાટણ જિલ્લાના રાધનપુરમાં સાયબર ફ્રોડના કરોડો રૂપિયાના નેટવર્કનો પર્દાફાશ થયો છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસે ગરીબ શ્રમિકોના નામે બેંક ખાતા ખોલાવી દેશભરમાં સાયબર ફ્રોડ આચરતી ગેંગનો ભાંડો ફોડ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગરીબ શ્રમિકોને દર મહિને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવતા, ત્યારબાદ ચેકબુક, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ પોતાના કબજામાં લઈ આ ખાતાનો ઉપયોગ સાયબર ગુનાઓમાં કરવામાં આવતો। તપાસ દરમિયાન આ બેંક ખાતામાં કુલ ₹196 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારના સમન્વય પોર્ટલ પર તપાસ કરતા દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 38 ફરિયાદો આ ખાતાઓ સાથે સંકળાયેલી હોવાનું પણ સામે આવ્યું છે। આ મામલે રાધનપુર પોલીસે શંકર ઠાકોર, મનોજ ઠક્કર અને હર્ષદ ઠક્કર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદને આધારે પોલીસે શંકર ઠાકોરની ધરપકડ કરી જ્યારે અન્ય 2 આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હું ડીવાયએસપી કુણાલસિંહ પરમાર, ઇન્ચાર્જ એસડીપીઓ રાધનપુર, માનનીય રેન્જ આઈજી સાહેબ બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી શ્રી વીકે નાઈ સાહેબ, તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ જે છે એ સઘન કાર્યવાહીની સૂચના અન્વયે રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર જે મ્યુલ એકાઉન્ટ ધારકો છે તેઓની જે શંકાસ્પદ એક્ટિવિટી છે તેની અંદર ભારત સરકારના સમન્વય પોર્ટલ તેમજ એનસીસીઆરપી પોર્ટલની મદદથી 2 એકાઉન્ટ ને શંકાસ્પદ લઈ શંકરભાઈ નેમાભાઈ ઠાકોર તેઓનું હારીજ નાગરિક સહકારી બેંક લિમિટેડ તેમજ બંધન બેંક સમી ખાતે જે કરંટ એકાઉન્ટ છે તેની અંદર કુલ 196 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન નોંધવામાં જણાઈ આવેલા હતા। તેઓ આ ટ્રાન્ઝેક્શન દેશના વિવિધ રાજ્યોમાં 38 જેટલા એનસીસીઆરપી પોર્ટલની અંદર ફરિયાદ પણ નોંધાયેલી હતી, જે બાબતે હાલ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 317(2), 317(5), 318(4), 61(1)A તેમજ આઈટી એક્ટ 66D મુજબ ગુનો નોંધી જે આરોપી શંકરભાઈ નેમાભાઈ ઠાકોર રહે રાધનપુર તેઓને અટક કરવામાં આવેલા છે। આ ગુનાના કામે જે બીજા 2 આરોપી છે મનોજ કુમાર ઉર્ફે લાલો નટવર ઠક્કર રહેઠાણ સાંતલપુર તેમજ હર્ષદભાઈ ઠક્કર રહેઠાણ પાટણ તેઓને અટક કરવા માટેના પ્રયત્ન ચાલુ છે। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।